અમદાવાદમાં જેઈઈ અને નીટની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને ભારે મૂંઝવણનો સામનો કરવો પડી રહ્યો છે। ફોર્મમાં નામ અને સરનેમ લખવાને લઈને વિદ્યાર્થીઓને સમસ્યા નડી રહી છે। આ સમસ્યાનું મુખ્ય કારણ આધાર કાર્ડ અને ધોરણ 10ની માર્કશીટમાં નામનું અલગ અલગ ફોર્મેટ હોવું છે। ફોર્મ રિજેક્ટ થઈ જવાનો ડર હોવાથી વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી વચ્ચે ચિંતામાં મુકાયા છે। વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે સરકાર એક કમિટી બનાવીને નામનું એક સરખું ફોર્મેટ બનાવે। પહેલાના જે આધાર કાર્ડ કે બધું જે બી હતું એમાં સરનેમ આગળ હતી અને નામ પાછળ એ રીતનું આખું ફોર્મેટ ચાલતું હતું, બટ અત્યારના અપડેટના હિસાબથી નામ આગળ છે અને સરનેમ્સ ને એ બધું પાછળ છે, તો એમાં થોડોક પ્રોબ્લેમ થાય છે કે એક પ્રોપર ફોર્મેટ અગર અમને મળશે તો અમે જેઈના ફોર્મ્સ ભરવામાં પ્રોસીડ કરી શકીશું। બિકોઝ અગર અમે અત્યારે જે ચેન્જીસ છે એના હિસાબથી અગર અમને ફ્યુચરમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો કે અમારા જેઈના ફોર્મ્સ કે જે બી એક્ઝામ્સ છે એ ફોર્મ રિજેક્ટ થઈ ગયા તો અમારી એક્ઝામમાં કોઈ પ્રોબ્લેમ તો નહીં આવે ને। બસ એક પ્રોપર ફોર્મેટ અગર મળી જાય તો અમે રેડી છીએ આગળ પ્રોસીડ કરવા માટે। આગળ અમને ટેન્શન થાય કે જેઈનું ફોર્મ રિજેક્ટ ના થઈ જાય, એના માટે અમને ટેન્શન થાય કે અમારી પ્રિપેરેશન જે કરેલી આગળ જઈને રિજેક્ટ થઈ જાય તો અમને પ્રોબ્લેમ આવી શકે છે આગળ। એટલે ફોર્મેટ એક જેવું જ કરો, સરનેમ આગળ કાં તો પાછળ રાખો, એટલે એ फॉर्मेट में ध्यान रख सकूं। यहाँ पे जिम्मेदारी बनती है गवर्नमेंट की। अगर आप कोई भी डिसीजन लेते हैं तो सबसे पहले उस डिसीजन को कंप्लीट कैसे करना है इसके लिए आपको कमेटी बनानी बहुत जरूरी है। जो कमेटी सिर्फ और सिर्फ इसी पे ध्यान रखे कि बच्चे जो फॉर्म्स भर रहे हैं वो प्रॉपर वे में भरे गए हैं या नहीं भरे गए हैं, किसी बच्चे का कैंसिल ना हो और साथ ही साथ कैंसिल होने की वजह से उस बच्चे का फ्यूचर खराब ना हो, इसकी जवाबदारी अब पेरेंट्स की नहीं अब गवर्नमेंट की बनती है कि बच्चे ने जो साल भर बहुत मेहनत करते हैं, पेरेंट्स बहुत सपने देखते हैं, तो ऐसे में अगर कहीं कुछ फॉल्ट लग भी रहा है तो वो स्कूल को इन्फॉर्म करें और स्कूल वाले पेरेंट्स को इन्फॉर्म करेंगे। लेकिन किसी भी हाल में बच्चे का फॉर्म जो है कैंसिल ना हो, बच्चे की परीक्षा रद्द ना हो, इसकी जिम्मेदारी बनती है पूरी तरह से गवर्नमेंट की।